હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બસ સવારની ગુડ મોર્નિંગ, ઠંડક વાતાવરણ વાળી. અને ઘરમાં આવ્યા એટલે મતલબ નીચે આવ્યા ને તો ઘરવાળી કરાવી સાફ સફાઈ. આહા આહા, કેવો મસ્ત વાત થઈ ગઈ. ઉપર ચડી પાક્યા એટલે એ તમને પેલું પેપર, કયું પેપર કહેવાય ને? હે ના, એ તો વોશિંગ મશીન નું બી 4 ડટ્ટા મૂકવાના હતા, તે મૂકી દીધા. પછી વાઇબ જે કહીએ ને, આવું કે તમે વાઇબ કે મૂકો, આપણે કઈ વાઇબ બોલો, એનાથી બધી સાફ સફાઈ કરાય. જો આટાના બધું રમણ બધું જો આ કમ્પ્લીટ ટાકોડા જો સાફ સફાઈ થઈ ગઈ, ગોળો સાફ થઈ ગયો, ટ્યુબલાઇટ સાફ થઈ ગઈ. પછી આ બધા હોલ્ડર હતા, હોલ્ડર સાફ થઈ કરી નાખે. પંખો સાફ કરશે વિશાલ. એ પંખો ને મારે જવાનું મોડું થાય. એ નળ બંધ કરતો. કાલે વળી રજા છે અને ભાઈ કાલે ઈદ છે, તો બધાને ઈદ મુબારક. આપણા જેટલા બી ફેમિલી મેમ્બર છે મુસલમાન, બધાને ઈદ મુબારક. એટલે હું દાદા ના હોય. હા ભાઈ, બધાને ઈદ મુબારક. આજે કદાચ ચાંદ દેખાતા કાલે છે ઈદ. હા હા, અને કાલે મેં રજા પાડી છે. આજે વળી ચેટી ચાંદ છે. હિન્દી ભાઈઓનો તહેવાર સરસ મજાનો, એમનો પણ 9 વર્ષ. કેટલા ત્રણ સંગાત 9 વર્ષ. એમ જોવા જઈએ ચૈત્રી નવરાત્રી પણ 9 વર્ષ કેવા નહીં બધું સલંગ તહેવારો છે. બધું સાફ સફાઈ કરાયા કરશે. મને બરાબર પહોંચીએ પાલનપુર જવું કે દોતીવાડા જવું હજુ ડિસાઈડ કર્યું નથી. આમથી આમ રૂટ સેટઅપ કરવાનો છે મારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું કોબી ટામેટાનું શાક. એના માટે મેં 3 પડી તેલ લઈ લીધા. એમાં રાઈ, જીરું, હિંગ, સાથે મસાલા પણ સાથે કરી લઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું મિક્સ કરી લઈએ. મીઠું એડ કરી લઈએ. થોડી કોથમીર એડ કરી અને ધોયેલી કોબીજ એડ કરી દઈએ સાથે સાથે. ફૂલ જ રાખવાની છે. કોબી મિક્સ કરી લઈએ. તમને બેઠી કઢાઈમાં ફાવતી હોય તો પણ કરી શકો છો, પણ અડધી અધકચરી રહે છે એટલે વિશાલને મજા નથી આવતી, એટલે કુકરમાં જ 2 સીટી મારીને સરસ આપણે કોબીનું શાક બનાવી લઈએ છીએ. પાણી પણ સહેજે નથી બચતું અને એકદમ સરસ છૂટી કોબી આપણી સરસ તૈયાર થઈ જાય છે. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની, એટલે પાણી પડી જશે અને તેલની સાથે કોબી સરસ એમ જ બેઠી જ પાકી જશે. 5-7 મિનિટ આવી રીતે ચલાવીને પછી 2 સીટી મારી દેવાની. એટલે 1 ચમચા જેટલું પાણી લેવાનું. કોબી આપણી સરસ તૈયાર થઈ જશે. થવા દઈએ. મીઠું હળદર મીઠું છે તો એડ કરીએ. ફરીથી ઉપરથી થોડા ધાણા એડ કરી દઈએ. અને બસ આટલું. 1 ચમચા જેટલું પાણી એડ કરીએ. 3 સીટી મારેલા સરસ કોબીનું શાક તૈયાર. તો આવજો, જય શ્રી કૃષ્ણ.
ચલો હવે અત્યારે પાલનપુર પહોંચી ગયા અને પાલનપુરના ફેમસ એવા કઢી સમોસા. કેમ કઢી આટલી જ ભરી છે કે ધીરે ધીરે જ ભરો, થોડી થોડીક ભરો? હા, આ ગળે ચટને તીખી ચાલુ જ હોય. ચલો હવે પાલનપુર અને ડીસામાં છે ને, એકચ્યુઅલી અત્યારે મારે ડીસા જવાનું હતું, પછી મેં આ કેન્સલ કરીને હવે પાટણ જઈ રહ્યો છું. બરાબર. પાલનપુર અને ડીસામાં ડૉક્ટરોનો મેળો છે. ત્યાં અહીંયા આગળ રોડ પર તમે જુઓ ને, જ્યાં જુઓ ને, મારા ખ્યાલથી વધારે તો નહીં કહેતો, 200-300 જેવા આસપાસના ખાલી હોસ્પિટલ હશે અહીંયા આગળ. 200 થી 300 ખાલી પાલનપુરમાં. અને ડીસામાં તો અલગ. ડીસામાં મને વધારે આઈડિયા નથી પણ કેટલી હશે, પણ ડીસામાં બી આટલા તો હશે જ. બોલો, આખા ગુજરાતનો સૌથી મોટો મેળો હોય ને તો આ પાલનપુરની અંદર બધા ટાઈપના ડૉક્ટરો અહીંયા અવેલેબલ છે. બોલો, જો આ બધી જેટલું દેખાય ને એ બધું ટોટલી ડૉક્ટરો છે. મારે એક ગલીમાં જ જવાનું ડૉક્ટરો વાળી, પણ એ અત્યારે ટ્રાફિક લાગી ગયું છે એટલે હવે સીધો જતો રહું છું. કારણ કે મારે હજુ ફેક્ટરી જવું છે. ફેક્ટરીનું કામ પતાવીને પછી જમીન પછી પાટણ જવા નીકળી જવું. ચલો અત્યારે જો પાટણ દેવડા લેવા માટે ક્રાઉડ અત્યારે સારામાં સારો 520 રૂપિયા ભાવ થઈ ગયો આ વખતે દેવડાનો. ચલો ભાઈ અત્યારે છે ને આ લોકોને લઈને જવાનું છે. ક્યાં જવાનું તનું? ભાઈ અત્યારે છે ને પાઠ છે, મમ્મીના પપ્પાને લેવા માટે આવ્યો છું. અત્યારે પાઠમાં જવાનું. શું લાવી? હાજલી? હા આવ્યો. ચલો ભાઈ અત્યારે આપણે અહીંયા હતા પાર્ટી પ્લોટમાં. સરસ મજાનો ભજન સંધ્યાનો પ્રોગ્રામ છે. ડેકોરેશન તો જોયું યાર, કેવું સરસ મજાનું પકડી જોવા મસ્ત. અહીંયા હમણાં જોતો હું બહાર આવ્યો ને એટલે એ તો ધનુ રુચિ હતા, બીજા સેલ્ફીઓ લેવાની વાત જ કરશે. મોટો પાર્ટી પ્લોટ છે આ નજીક લાય. ચલો હવે જલેબી અંગાદર રબડી વિથ રબડી જો હા એ મસ્ત આઈટમ ભાઈ. આઈટમ તો ભંડારો છે, કારણ કે આ ભાઈને છે ને રામદેવ કેટરર્સ બહુ મોટું નામ છે અને આપણો ખાસ ભાઈબંધ છે અને કેટરર્સનું જ કામ છે. એટલે કા ઢોકળા ખાસ મૂકજે. અમુક તો આઈટમનું નામ તો ખબર નહીં પડે. જો ભાઈ આટલી બધી આઈટમ ખાલી સ્ટાર્ટર છે. અરે રામ જો ભાઈ મસ્ત. હજુ તો મેન કોર્સ તો બાકી છે એટલે આ પૂરું કરી દઈએ. જો ઢોકળા છે, સોરી આંડવો છે, ઢોકળા પણ છે. આમાં ડીશ ભરાઈ ગઈ છે. ચલો ભાઈ આ લોકો મેન કોર્સ લઈને આવ્યા છે. હા સરસું કા શાક, બટાકાનું શાક, એવું. આ લોકો ભાઈ રોટલી કઈ લાયા? તંદૂરી. હા એકદમ સોફ્ટ હોય જ ને ભાઈ, કેટરર્સનું છે. ચલો ભાઈ જમ્યા પછી છાસ ની કમી માં ધનુ નાલો છાસ અને પછી મુખવાસ છે. મુખવાસ ના કાઉન્ટરો હોય બનારસી પાન. આ લોકોના ગાર્ડન જોવા મળે ને એટલે મસ્તી કરવાનું ચાલુ. જો ભાઈ સરસ મજાની વ્યવસ્થા, બહુ મજા આવી ગઈ. મમ્મી આવી ગયા હેતના ફોટા પાડી રહ્યું. તા કાગડી આવી ગઈ વચમાં સર, એના વડે મસ્ત અમે ફોટા પાડ્યા હતા. ચલો ભાઈ કલાકાર કોઈ આવ્યા છે. રમન સાંથાલ આવ્યા છે.
શું આલી મમ્મી તને ગુલાબ ઉગાડ બોલા ફૂલ આપ્યું મમ્મી અને કે ઉગાડી દેજે આ લઈ આ ઉગાડી દઉં અને એ ધનુ રવિવારે કહી દે ને એ ધની ધનુ તો બોલાવે બાને કહી દે રવિવારે આવો ઘરે જમવા રવિવારે શું હોય પપ્પાને હેપી બર્થડે મોટી કેક બનાવજો હો ના નાની લાવવાનું કહી દે નાની હા નાની ચાલો મેં તમને આગળ બી બતાવ્યું હતું કે મહેસાણામાં છે ને ઘણા બધા વોલપેપર બધા બનાવ્યા છે એમાં હમણાં આ જે ફોટો દેખાય ને તમને જે ફ્રેમ બરાબર હા તો તું ત્યાં દાદી ને 2 જણ બેઠા બા દાદી એવું? અને બા છોકરી ક્યાં છે? બેઠા આ રહી જો આગળ હતી. હજી આગળ. ગઈ લે અરે આ રહી આ રહી હા એ ગાડી નડી જો, જો ભાઈ ધનવી કહે કે આ બા તમારો અને મારો બંનેનો ફોટો છે આ બધી ચપુડીને બહુ ખબર પડે ક્યાં આગળ અહીંયા આગળ આ દાદા અને ધનુ છે જુઓ છે ચોકડી બધું આવું બધું બહુ ખબર પડે દેખો તમને આ કાઢ્યું હોય ને નાવ સાપડા કરે સીધું આપણે કરાવશે દેખો મેં તમને શું કીધું તું કાઢ્યું આવશે જોઈને સીધો આવ્યો હે કાઢ્યું હવે શું કરો તાર રમી રહ્યા છે લો પકડો આ લોકોને ઉતારીને પછી હું મેરા લુગડા લઈને ગયા હતા ક્યાં લઈને ટીકી વાળા પેલા શું કહેવાય પહેરે ને બધા હા દેશી ચલો ધની બારા ગોળાંધી રહેતો હું ધનવી હે છે ને ધની ગોળી છે કે તું કાઢ્યો જાને બસ કાઢ્યો શું કાઢ્યો આવ્યો છે તેરી કાજુ બદામ વાળા બિસ્કિટ કાઢીએ ને ખવડાવવાનું આ તો એને રોટલી દૂધ કઈ હાથમાં આવી જ નહીં હોય કાઢ્યા દૂધ કાઢે તો બાકી ખવડાવ ખવડાવ ટિફિન મારું દોરાશે ચલો કોમેન્ટ જોઈ લો બાકી બધી કોમેન્ટ આપણે કાલે જ દઈશું બધાને આજે બહુ મજા આવી ગઈ ડિફરન્ટ આઈટમ હવે તમને વસ્તુ બતાવી ને પીઝા જેવું પણ એકચ્યુઅલમાં પીઝા નતા ડ્રાયફ્રૂટ વાળા પીઝા હતા ચાલો છે ડ્રાયફ્રૂટ વાળા પીઝા હતા મસ્ત આઈટમ હતી બધી ડિફરન્ટ અને ધનુબેન અત્યારે કરવા બેઠા તો હોમવર્ક અને હેતનું જે એસાઇનમેન્ટ છે ને એને પૂરું કર્યું નથી એટલે કાલે છે ને સાહેબ અંગૂઠા પકડાવશે હેતું ને ફોન ને ના આડીશ લઈ લેજે પેરિંગ જોઈ તા માટે નાટી લઈને આવે ધનુ તા માટે પણ લઈને આવે જોઈ લે મેં લાવવાનું તો હેત માટે ધનુ સ્પેશિયલ ફોન કે પપ્પા મારા માટે બી લેતા આવજો તો તારા માટે સ્પેશિયલ મેં કટિંગ કરીને બનાવડાય બતાવજે ને અને ધનુ બતાવી દેજે ધનુ માટે સ્પેશિયલ નાટી જો તાત્કાલિક સીવડાઈ જોઈ લો હા મેચિંગ રે વાત ને બાપા ચલો મળીશું નવા વિડીયો સાથે નવા અભય મસીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અને જો આ દેવડા ખાવાના ચાલુ બતાવજો બધાને દેવડા ચોખ્ખા ઘીના એટલે મમ્મીને આપવાના તો રહી ગયા બોલ મમ્મીએ અમને કઈ આલ્યું શું આલ્યું ખાજા ના લે કેમ મૂકે તને ખબર દેવડા ચોખ્ખા ઘીના 520 કિલો બેસ્ટ છે રુચિતા માટે સ્પેશિયલ લાવજો રુચિતા માટે જ હું તો આવું ખાતો નહીં કારણ કે હું ખાવું ને તો મારા વડે શું વેટ થોડું વધી જશે એટલે આ બધું હું નહીં ખાતો